સ્વાગત છે। ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર। તો મિત્રો થઈ જાઓ તૈયાર। કેલ્ક્યુલેટર, ચોપડો, ટેક્સ્ટબુક, પેન, પેન્સિલ એવી જરૂરિયાત વસ્તુ જે છે એ લઈ અને આંકડાશાસ્ત્રની આગળની સફર માટે। તો વિદ્યાર્થી મિત્રો, તમે છેલ્લા લેક્ચરમાં જોયું આપણે મધ્યક માટે ટૂંકી રીતનો ઉપયોગ કર્યો, એટલે કે આપણે પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપની અંદર ટૂંકી રીતનો ઉપયોગ જોયો। તો આજે હજુ આપણે આગળ વધીએ છીએ। તો આજના ચેપ્ટર પ્રકરણ નંબર 3 ની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં આપણે મધ્યક લઈએ અને એની અંદર ટૂંકી રીતના દાખલાઓ ગણીએ છીએ। અને આજે આપણે એક ઉદાહરણ લેવાના છે જેની રકમ બોર્ડ પર તમને જોવા મળે છે। અહીં 20 વ્યક્તિના સમૂહમાં તેમના વજનનો મધ્યક 55 કિગ્રા મેળવવામાં આવ્યો હતો। ત્યારબાદ માલુમ પડ્યું કે તે પૈકી એક વ્યક્તિ તે તેમનું વજન 45 કિગ્રા નોંધાવ્યું। ખરેખર તે 54 કિગ્રા હતું। વજનનો સાચો મધ્યક શોધો। મિત્રો, છેલ્લે આપણે વાત કરેલી હતી કે આ પ્રકરણની શરૂઆતની અંદર મહત્વનો ભાગ જે હતો તે હતું અવલોકન, અને મેં તમને વાત પણ કરેલી હતી મુજબ અવલોકન કરવાનું પણ હતું। તો હું આશા રાખું છું કે તમે અત્યારે અહીં અવલોકન કરી ચૂક્યા હશો, અને છેલ્લા લેક્ચરમાં આપણે રકમની અંદર અમુક વસ્તુ તારવેલી હતી એ જ મુજબ તમે અહીં મારી પહેલા તારવી ચૂક્યા હશો। જેમ કે શરૂઆત કરું તો પહેલા લખેલું છે 20 વ્યક્તિના સમૂહ। તો મિત્રો અહીં 20 વ્યક્તિ એટલે કે આપણે આંકડા આપેલા છે, તો અહીં સમૂહ 20 નો છે એવું અહીં કહેવા માંગીએ છે, પરંતુ એ 20 આપણા માટે કોણ હશે જે તમે જાણો છો n। તો અહીં આપણા n 20 છે। આગળ આ સમૂહનું વજન જે છે એનો મધ્યક તૈયાર થઈ ચૂક્યો છે। તો બીજી વિગત આવી ગઈ, મધ્ય એકમ સહિત 55 કિગ્રા। મિત્રો અહીં મધ્યક તો આપી દીધો, આપણે મધ્યક શોધવા તો નીકળ્યા છે ટૂંકી રીતની અંદર, પરંતુ મધ્યક તો આપી દીધો, તો કરવાનું શું છે? ચલો આપણે આગળ જોઈએ શું કરવાનું છે। તે અહીં મેળવવામાં આવ્યો હતો એટલે કે 55 કિગ્રા મધ્યક આપણને પહેલેથી મળી ગયો છે એવું કહી દે છે। હવે આગળ ત્યારબાદ માલુમ પડ્યું કે તે પૈકી એટલે કોણ? તો કે તે પૈકી એટલે આ 20 વ્યક્તિ જે છે તે પૈકીની વાત છે। આ 20 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ જે પોતાનું વજન છે એ 45 કિગ્રા નોંધાવે છે। તો હું અહીં માહિતીમાં ત્રીજા આંકડામાં અંડરલાઈન આપું છું। તો એનો મતલબ કે 20 વ્યક્તિઓ હોય, કોઈ પણ 20 વ્યક્તિનો સમૂહ લીધો છે, પોતાનું શું કરે છે? વજન નોંધાવે છે। આ 20 વ્યક્તિની અંદર એક વ્યક્તિ પોતાનું વજન કેટલું લખાવે છે? 45 કિગ્રા, પરંતુ ખરેખર તેનું વજન કેટલું છે? 54 કિગ્રા। ફરીથી અંક આવેલો છે ને અંડરલાઈન આપું છું। બધામાં જો તો એકમ સહિત છે, અહીં પણ કિગ્રા, કિગ્રા અને કિગ્રા, તો અહીં આપણો એકમ કિગ્રા છે એ વાત પણ તારવી શકીએ। ઉપરાંત અહીં એક વિગત ખોટી છે એવું પણ માલુમ પડે છે। કઈ રીતે? વ્યક્તિનો વજન હતો 45 અને એને લખાયો કેટલો છે? 54। એવું છે ને? જો તો વિચારો તો ખરેખર એવું છે? ના, ઊંધું। શું છે? વ્યક્તિનો વજન હતો 54 અને એને નોંધાવેલો છે 45 કિગ્રા। તો મિત્રો આપણે સાચો વજન જે છે એ ઉમેરવો પડશે। હવે આગળ તો પેનના વજનનો મધ્યક પણ કેવો? સાચો મધ્યક શોધો। અહીં મધ્યક જ શોધવાનું કીધું છે, પરંતુ સાચો મધ્યક તૈયાર કરવાનું કીધું છે। તો ચલો આપણે તૈયાર કરીએ। પણ સાચો મધ્યક તૈયાર કેમ કરો? તો આપણી પાસે એવી કઈ કઈ બાબતો છે? હું પેલા જે બાબતો આપણે કાઢી એને હું લખી નાખું એકવાર, એટલે વધુ આઈડિયા આવશે। આપણે જવાબ તૈયાર કરીએ। અહીં આપણા જવાબમાં આપેલી વિગત છે n અવલોકનો, જે કોણ છે? 20। ઉપરાંત બીજું કઈ છે? હા, x ચલ, x એ કોણ છે? તો વજન, વ્યક્તિનો વજન એ આપણો x ચલ છે, જે શેમાં આપ્યો છે? કિગ્રામાં। ચલો મિત્રો, આટલું થઈ ગયું છે। બીજું કઈ આપેલું છે? હા, મધ્ય x બાર, 20 વ્યક્તિનો મધ્યક છે 55। હવે એક વજન જે છે વ્યક્તિનો ખોટો છે અને એની જગ્યાએ સાચો ઉમેરવાનો છે, તો ખબર કેમ પડે કે આ વજન જે છે ખોટો છે એને કઈ જગ્યાએથી દૂર કરો અને સાચો જે છે કઈ જગ્યાએ ઉમેરો?
તો બહુ ઝાઝુ આપણે ન મથીએ તો પણ તમે ફક્ત સરાસરી વખતે જે કામ કરેલું હતું એને તમારા મગજમાં અત્યારે સામે લાવો તો શું કરતા હતા સરાસરીમાં? તો કે જેટલા અવલોકન આપ્યા હોય એ અવલોકનોનો આપણે શું કરી લઈએ? સરવાળો કરી લઈએ અને એને કુલ અવલોકનની સંખ્યા વડે ભાગી નાખીએ છીએ. ચલો વિચારો, એ જ રીતે આપણી પાસે 20 વ્યક્તિઓ આવ્યા અને 20 વ્યક્તિએ વજન લખાયો તો આપણે પેજની અંદર વજન લખી રાખેલા છે, પરંતુ એ વજન લખામાં એક વ્યક્તિ પાછળ એવું કહે છે કે મારું વજન ખોટો લખવાનું છે. તો આપણે શું કરશે? જે કોઈ લિસ્ટ બનાવેલું હશે તે લિસ્ટમાં એ વ્યક્તિનું નામ કે નંબર જે કાંઈ આપણે વ્યવસ્થા કરી છે એ પ્રમાણેની સામે જોઈ એ વજન ખોટો છે એને દૂર કરશે, કોઈ પણ રીતે એને દૂર કરશે. પછી સાચો વજન ત્યાં લખીએ છીએ તો એ કોઈ પણ જગ્યાએ લઈ શકે, માહિતી લખીએ છીએ શરૂઆતમાં, વચ્ચે કે છેલ્લે કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. અને તમે બધા જ વજનનો સરવાળો કર્યો હશે તો વજનનો સરવાળો ક્યાં હશે? માહિતીમાં એકદમ છેલ્લે. તો હવે એમાંય તમારે ફેરફાર કરવો પડશે ને, કારણ શું? તમે એક વ્યક્તિનું વજન જે છે એ પેલા હતો એને દૂર કર્યો તો તમારા સરવાળામાંથી એ બાદ થશે અને સાચો ઉમેર્યો તો તમારા સરવાળામાં ઉમેરાઈ જશે. એનો મતલબ એવો થયો કે આ માહિતીમાં પણ આપણે એવું જ કરવાનું છે. પહેલા તો 20 વ્યક્તિઓના વજનનો સરવાળો ગોતવો પડશે તો આપણે એ રીતે કરી શકીએ છીએ. હવે આ વાત અહીંયા શા માટે છે એનું શું કામ એને મહત્વ આપું છું, એટલે કે ભાર શા માટે મૂકું છું? તો વ્યવહારમાં આપણે આવા ઘણા કામ કરીએ છીએ અને એ કામ જ્યારે કરીએ છીએ ત્યારે આવી પદ્ધતિઓ આપણને કામ લાગે છે. ચલો, ઘણીવાર આપણે કોઈ બજારની અંદર જતા હોય ત્યારે આવું અવલોકન કરેલું હોય તો ધ્યાનમાં આવશે. વેપારી છે કે વેપારીની દુકાનની અંદર જાઓ ત્યારે કોઈ હિસાબ કિતાબ લખતો વ્યક્તિ છે જેને તમે ઓળખો છો, એકાઉન્ટન્ટ કહીએ છીએ ત્યારે, બરોબર છે આપણે એ વ્યક્તિ. હવે એને સવારથી સાંજ સુધીમાં કેટલા બધા હિસાબો થતા હશે, ખુદ પોતે વેપારી કેટલા હિસાબ કરતો હશે. તો માની કોઈ લિસ્ટ બનાવી છે તો એ લિસ્ટની અંદર શું કરશે વ્યક્તિ? પોતાના હિસાબો લખશે. જેમ કે ભાઈ કોઈ વસ્તુ ખરીદી લાવ્યા, કોઈ વસ્તુનું વેચાણ થયું વગેરે વગેરે, કોઈ પણ બાબત, ખર્ચાઓ, કોઈ બિલની ચૂકવણી કરી છે, કોઈના બિલ આવેલા છે વગેરે વગેરે. ચલો, આ જે લખાતું હશે ત્યારે આની અંદર શું વચ્ચે ક્યારેય કોઈ વસ્તુમાં ભૂલ નહીં થતી હોય? થતી હશે. કદાચ વધુ નહીં લખાઈ હોય, લખાઈ ગયું હશે. તો આવા ફેરફાર એને કરવા પડશે ક્યાં? જ્યાં વચ્ચે છે ત્યાં. એના માટે શું કરશે? તો કદાચ એ કુલ અંક જે લખે છે આજની આવકનો તેની અંદર પણ ફેરફાર કરશે. આ જ વસ્તુ તમે ત્યાં પદ્ધતિમાં લઈ જઈ શકો છો. એની કારણે જ આપણે આવી નાની નાની મોટી મોટી વાતો જે છે એ સમજી વિચારીને અવલોકિત કરીને આગળ વધવું જોઈએ. તો મિત્રો, અહીં આપણે હવે શું કરીએ છીએ? ખોટા અવલોકનને દૂર કરીએ છીએ અને સાચા અવલોકનની માહિતીને ઉમેરીએ છીએ કુલ સરવાળામાંથી. તો હું અહીં પહેલા સાચી માહિતી તૈયાર કરીશ, તેથી અહીં લખી નાખું સાચી કિંમતો તૈયાર કરતા અથવા તો મેળવતા. ચલો, સાચી કિંમત મેળવી છે તો હવે સાચી કિંમત મેળવીએ શેના ઉપરથી? કે પહેલા તો 20 અવલોકનો અને આપેલા મધ્યક ઉપરથી. તેથી હું ઉપયોગ કરીશ મધ્યકના સૂત્રનો. x બાર એ આપણો મધ્યક, એનું સૂત્ર હવે તમે બધા જાણો છો, સિગ્મા x સિગ્મા n, જે ખરેખર ટૂંકી રીતનું સૂત્ર છે. તો અહીં મારી પાસે જેટલી કિંમતો તૈયાર છે એ આ સૂત્રમાં મૂકી દો તો મને આગળ કહીને કોઈ પણ એક સ્ટેપ તૈયાર થતું જોવા મળશે. યાદ રાખવું તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ એને આપણે મુશ્કેલી કે પ્રશ્ન હોય એ રીતે સમજીએ ત્યારે પહેલા શરૂઆત કરશો કોને આધારે? તમારી પાસે જે કાંઈ છે અથવા તો તમને જે પહેલેથી સમજણ છે તેની ઉપર લગાવી દો. ઓટોમેટિક તમને આગળના સ્ટેપ, આગળના રસ્તાઓ જોવા મળતા હશે. તો અત્યારે પણ એવું જ બને છે, આપણી પાસે એક સૂત્ર છે, સૂત્રમાં કિંમતો મને દેખાતી હશે એટલે હું મૂકી દઉં અને બાકીની કિંમતો જે છે ઓટોમેટિક મળી રહેશે. જેમ કે x બાર માહિતીમાં છે, હા આ રહી આપણે તારવેલા છે. જેમ કે મારા x બાર છે 55, અહીં મૂકી દઈશ 55. હવે સિગ્મા x ની કિંમત તો મને ક્યાંય જોવા નથી મળતી. સિગ્મા x એટલે કોણ છે? 20 અવલોકનોની કિંમતનો સરવાળો, જે મારી પાસે નથી તો હું એમનો રહેવા દઉં છું. બીજું કોણ છે? n અવલોકનો કેટલા છે? 20. ચલો મિત્રો, તેથી આપણે આ કિંમતને આગળ ગણતરીમાં લઈ જઈએ તો શું બને છે? તો અહીં ગણતરીમાં આપણી પાસે અત્યારે કિંમત છે એમાં સાદુરૂપ છે 20 છેદમાં સામે લઈ જઈએ તો અંશમાં. તેથી સામેની બાજુએ વધશે કોણ? ખાલી સિગ્મા x વધે છે, એ પણ અંશમાં જ છે. બરાબરની પહેલી બાજુ કોણ હતા? 55.
જેનો રાખ્યા 20 છેદમાં સામે લઈ જઈએ તો અંશમાં ગુણાકારમાં 55 ની સાથે ગુણાકાર કરશે તો 55 ગુણ્યા 20 કરીએ કેટલા આવે છે 1100 અને કે 1100 એટલે સિગ્મા x થઈ ગયા 1100. મિત્રો આપણે કુલ અવલોકનનો સરવાળો મળી ગયો. જો કુલ અવલોકનનો સરવાળો મળી ગયો હોય તો હવે આપણે આમાંથી કોઈ પણ જાતનો ફેરફાર છે લઈ શકીએ છીએ. એટલે કે અહીં 20 વ્યક્તિઓના વજનનો સરવાળો કેટલો છે તો કે 1100. જો 20 વ્યક્તિઓના વજનનો સરવાળો 1100 થતો હોય તો હવે આપણે એમાંથી ખોટો વજન એક વ્યક્તિનો દૂર કરી દઈએ અને સાચો વજન ઉમેરી દઈએ. તો મેં અહીં એક સામાન્ય વાક્ય દરેક માટે લખી નાખ્યું સાચી કિંમતો મેળવતા. તો હવે હું અહીં અલગ અલગ વાક્ય જુદા પાડીને ન દર્શાવું તોય ચાલે. તો હવે હું શું કરીશ 45 ને દૂર કરીશ અને 54 ને ઉમેરીશ કારણ 45 ખરેખર ખોટું છે અને 54 વજન સાચું છે. તેથી આપણે હવે અહીં શું કરીએ છીએ સાચું વજન એટલે કે સાચી વિગત એટલે કે સાચા સિગ્મા x મેળવી કઈ રીતે મળશે તો કે કુલ સિગ્મા x છે 1100 એમાંથી ખોટો અવલોકન 45 છે ખોટું છે હું દૂર કરું એટલે બાદ કરું છું. સાચું જે છે ઉમેરવું છે સાચા છે 54 ઉમેરવા એટલે પ્લસ કરવા 54 મળે છે. હવે મિત્રો અહીં 1100 માઈનસ 45 પ્લસ 54 એવું કરીએ તો તમારી પાસે કેલ્સી છે તમે ડાયરેક્ટ કરી શકો છો પણ હું પહેલા જે ફેરફાર થાય છે એવી કિંમતને શું કરું સાદુરૂપ આપું -45 પ્લસ 54 એટલે કે 54 માંથી 45 બાદ કરું તો મને મળશે 9 પણ કેવા પ્લસ તો અહીં આવે છે 1100 પ્લસ 9 તો સરવાળો થાય છે 1109 સાચો સરવાળો મળી ગયો 1109. તો હવે આપણે ફરીથી સાચો મધ્યક મેળવવા માટે શું કરીએ છીએ 1109 એટલે કે 1109 કિંમતનો ઉપયોગ લઈએ છીએ. તો અહીં સાચો મધ્ય અથવા તો સુધારેલ મધ્ય x બાર બરાબર 1109 છેદમાં 20. હવે મેં કેમ સીધી કિંમત મૂકી દીધી તો સૂત્ર જે છે આ દાખલામાંથી એક વખત આપણે ઉપર જ ઉપયોગ કરી લીધો છે તો બીજી વાર ન લખો તોય ચાલે. તો અહીં આ સૂત્રની અંદર મેં કિંમત સીધી મૂકી દીધી સિગ્મા x સુધારેલા આવી ગયા છે 1109 અને n જે છે 20 છે આપણે બને એક અવલોકન બાદ કર્યો પણ એક અવલોકન ઉમેરી પણ દીધો છે એટલે આપણા અવલોકન 20 ના 20 જ રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી આપણે 1109 ભાગ્યા કેટલા કરીએ છીએ 20 કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ તો 1109 ભાગ્યા 20 કરો છે કેટલા આવશે તો આપણે સાદુરૂપ આપી 20 વડે ભાગેલા તો આગળ 3 ડિજિટનો ઉપયોગ કરીએ છીએ બરોબર છે. 20 55 110 છે 100 બાદ થશે પાછા 10 વધે છે. હવે 9 જોડી દો તો 109 કાઉન્ટ થશે તો ફરીથી 20 55 100 લઈએ 55 ગયા. હવે 109 માંથી 109 બાદ કરું તો ખાલી 9 વધે છે. અહીં છેદમાં 9 છે મારે 9 ભાગ્યા 20 કરવાના છે ભાગ આવશે નહીં દશાંશ ચિહ્ન લઈ લીધું મેં 9 ભાગ્યા 20 કરવાના છે તો હવે હું શું કરું 0 લગાવી દઉં થઈ જશે 90. તો ભાગ આલે 20 જો 80 4 વડે ભાગ લાવું ચલો 90 હતા એમાંથી 80 જશે લીધા 10 ફરીથી દશાંશ ચિહ્ન હોવાથી 0 લગાવી દો એટલે કે 0 લગાવી દો તો 100 થઈ ગયા 20 55 100. તો અહીં 55.45 જે આપણો સાચો મધ્યક છે અને આપણે પૂછવામાં આવેલો મધ્યક છે. તેથી આપણને મળતો મધ્યક જવાબ 55.45 હશે. તો અહીં પૂછવામાં આવેલા 20 વ્યક્તિઓના વજનનો સરેરાશ એટલે કે સાચો મધ્યક આપણને મળી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આવી ટૂંકી ગણતરીઓ જે છે એને આપણે કુલ પ્રશ્ન તરીકે ઓળખતા હોઈએ છીએ અને વ્યવહારુ પ્રશ્નો આવા જ કંઈક હોય છે. આપણી સામે કિંમતો તૈયાર હોય તેમ છતાં પ્રશ્ન હોય છે કે બધું તૈયાર જ હતું તેમ છતાં અહીં પ્રશ્ન હતો. તો આવા ઉકેલો મેળવવા માટે આપણે કોઈને કોઈ પ્રકારની આધારિત કિંમતો એટલે કે જે રકમ આપેલી છે કિંમતોને બહાર લાવતા શીખવું પડે અને જે આ રીતે આપણે આગળ અભ્યાસ કરીએ છીએ એને તમે જરૂર પડે તો એ વિડીયોના ભાગને પુનરાવર્તિત કરી અને જોઈ શકો છો. અને જરૂર જણાય તો એવા પ્રશ્નો પૂછવા હોય તો તમે યુટ્યુબમાં તમને દેખાતા વિડીયોની અંદર
નીચે કોમેન્ટ બોક્સ હશે, એમાં કોમેન્ટમાં તમારો પ્રશ્ન લખી શકો છો અને મને પ્રશ્ન પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો અભ્યાસ આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. આગળ હવે આપણે નવા લેક્ચરમાં નવી રીત સાથે મળીશું. ધન્યવાદ.